આપણા જીવનમાં મનુષ્ય દેહમાં આ જીવ દોષયુક્ત છે. આપણે જાણે અને અંજાણે કેટલા દોષ કર્યા છે, કેટલા પાપ કર્યા છે, કેટલા નહીં કરવાના કામ કર્યા છે, કેટલું નહીં બોલવાનું બોલ્યા છે, એ આપણે બધા વ્યક્તિગત રૂપે જાણીએ, કોઈને કહેવાની જરૂર. પણ આપણો સ્વભાવ એવો છે કે આપણે પોતાના દોષ ક્યારેય જોતા નથી, બીજાએ આવું કેમ કર્યું. પરદોષ દર્શન મનુષ્યનો સ્વભાવ છે, અને એ પરદોષ દર્શનથી આત્મદર્શન સુધી જ્યારે મનુષ્ય પહોંચી જાય છે, ત્યારે એના જીવનમાં ટ્રાન્સફોર્મેશન શરૂ થાય, ચેન્જ શરૂ થાય. બીજાના જ દોષ જોયા કરું, પેલો તો આવો, આ તો આવો, આ તો આવો. અરે તું કેવો છે જો ને ભાઈ. પહેલા તારે શું બદલવાની જરૂરત છે? સ્વભાવમાં, વિચારમાં, કર્મમાં જે પરિવર્તનની આવશ્યકતાઓ છે એની ઉપર ફોકસ કર. અને સ્વયં ઉપર જ્યારે વ્યક્તિ ફોકસ કરીને સ્વયંને બદલવાનો પ્રયાસ કરે છે કે હું કોણ છું, ધ જર્ની વિધિન, નોઈંગ યોર સેલ્ફ ઇઝ ધ જર્ની વિધિન. હું મારા પરિવાર સાથે હોઉં ત્યારે મારી આઈડેન્ટિટી, હું મારા મિત્રો સાથે હોઉં ત્યારે મારી પર્સનાલિટી, એ બધામાં કેટલો ફરક છે. અને જ્યારે હું એકલો મારા રૂમમાં કાચની સામે ઊભો રહીને પોતાને જોઉં છું ત્યારે હું કેવો છું, ધેટ ઇઝ ધ ટ્રુ સેલ્ફ. અને ત્યારે આપણે જ્યારે સ્વયંને ઓળખવાનો પ્રયાસ કરીએ ત્યારે જોઈશું કે કેટલા દોષના દાગોથી આ દેહ મંડાયેલો છે. અને એ સમયે રિયલાઇઝ થશે કે વોટ પેનન્સ શુડ આઈ ડુ, હું શું કરું, શું પ્રાયશ્ચિત્ત કરું. એ સમયે વિચારજો કે ક્ષમાથી મોટું બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.